થરાદની કૃષ્ણા હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી સગર્ભા મહિલાનું મોત થયું હોવાના આક્ષેપ. વેપાર કરો છો કે મરદાના વેપાર કરો, રૂપિયા લૂંટો છો ગરીબોના. થરાદ તાલુકાના લોઢનોર ગામના સગર્ભા વર્ષાબેન મુકેશભાઈ ઠાકોર ઉંમર 28 વર્ષને પરિવારજનો ગુરુવારે થરાદની કૃષ્ણા હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લઈ આવ્યા હતા, જ્યાં ડોક્ટર મેહુલ નાયકે તપાસ કરતા મહિલાના પેટમાં રહેલ બાળક મૃત હાલતમાં હોવાથી તેના પરિવારજનોને જાણ કરી હતી. સગર્ભા મહિલાનું 15 કલાકની સારવાર દરમિયાન શુક્રવારે સાંજે 3 વાગે મોત થયું હતું, જ્યાં મૃતકના પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો અને તબીબ વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી લાશનો કબજો નહીં લઈએ તેવી માંગ કરતા ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી. આ દરમિયાન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મામલો થાળે પડ્યો હતો. ડોક્ટર મેહુલ નાયકે જણાવ્યું હતું કે વર્ષાબેન ઠાકોરના પેટમાં મૃત બાળક હતું. પરિવારજનોને જાણ કરી ઓપરેશન કરી બાળકને લેવાની વાત કરી હતી. જો કે સગાઓએ નોર્મલ ડિલિવરી કરી બાળક લેવાની વાત કરતા વર્ષોના અનુભવ પ્રમાણે મૃત બાળક નોર્મલ ડિલિવરીથી પણ લઈ શકાય હોય એટલે દવા મૂકીને નોર્મલ ડિલિવરી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બપોરના 3 વાગ્યાના આસપાસના હાર્ટ એટેકથી દર્દી બેભાન થઈ ગયું હતું અને આઈસીયુમાં તેમનું નિધન થયું હતું.